નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. એક નિવેદન, શબ્દો નાખા અને અનેક સવાલ. શું ઠાકોરશ્રી રબારી પાસે અપેક્ષાઓ એટલી બધી વધી ગઈ છે કે હવે કોઈ જ પણ સમાજની દીકરી જો બીજા કોઈ સમાજમાં જશે તો ઠાકોરશ્રી રબારી આગળ આવી અને નિવેદન આપશે? શું ઠાકરશ્રી રબારીનું માન ગવાયું છે? ઠાકોરશ્રી રબારીએ એક નિવેદન આપ્યું હતું જ્યારે કિંજલ રબારી ચૌધરી સમાજમાં લગ્ન કરી ગઈ અને તેમજ એમની દીકરી બીજા કોઈ સમાજમાં ગઈ ત્યારે ઠાકરશ્રી રબારી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. એમણે કહ્યું હતું કે આપણે કોઈની દીકરી આપણા જ્ઞાતમાં લાવશું નહીં અને આપણી દીકરી કોઈ જ્ઞાતમાં આપશું નહીં. અને ત્યારબાદ અનેક ચર્ચાઓ વેગવાન બની. એટલે જ મેં કહ્યું ને, એક નિવેદન, શબ્દો નાખા અને અનેક સવાલ. તમે નિવેદન આપી દીધું છે, તમે શબ્દોના ઘાતો મારી દીધા છે, પરંતુ એ નિવેદન બાદ કોઈ જ પણ પરિસ્થિતિ ઊભી થશે તો એ નિવેદન પર અને સાથે જ તમારી ઉપર અનેક સવાલો પણ ઊભા થઈ શકે છે. હાલ એ જ વસ્તુઓ થઈ રહી છે. કિંજલ રબારીને પરત લાવવામાં આવ્યા, એમાં સૌથી મોટો હાથ જોવા જાય તો ઠાકરશ્રી રબારીનો છે. ઠાકરશ્રી રબારીએ જ અનેક જગ્યાઓએ બેઠક કરી, ચૌધરી સમાજ સાથે વાત કરી, એમના નિવેદન સામે આવ્યા, સરેન્ડર કરવા સુધીની વાત કરી દીધી અને એવું પણ કહી દીધું કે જો પાછું નહીં આવવામાં આવે તો નવા જૂની ચોક્કસથી થશે. આ હદ સુધીના નિવેદનો આપણે તેના સાંભળ્યા છે. પરંતુ ત્યારબાદ બે કિસ્સાઓ સામે આવ્યા, બે ઘટનાઓ સામે આવી. એક ઘટના, ચૌધરી સમાજની દીકરી થોડાક સમય પહેલા રબારી સમાજમાં ગઈ હતી અને બીજો હમણાંનો જ કિસ્સો 7 તારીખનો, રબારી સમાજનો દીકરો પાટીદાર સમાજની દીકરીને લઈ ગયો છે. એટલે તરત જ સવાલ થાય કે ઠાકરશ્રી રબારીએ તો કહ્યું હતું કે આપણે કોઈની દીકરી લેવાની નહીં ને કોઈને દેવાની નહીં, તો હવે ઠાકરશ્રી રબારી કેમ નથી બોલતા? અને સૌથી મોટી વાત અહીંયા કે આજ સવારથી જ કિંજલ રબારીનું એક નિવેદન કે એક વાયરલ વિડીયો જોવા મળી રહ્યો છે એના પેજ પર કે ઠાકરશ્રી રબારીના પેજ પર પણ તમે જોઈ શકશો ને ગમે તે રબારી સમાજના આગેવાનોના પેજ પર એ વિડીયો તમે જોઈ શકશો, જેમાં એ કહી રહ્યા છે કે મારી ભૂલ થઈ ગઈ, હું પરત આવી રહી છું. કોઈ જ પણ વ્યુમર્સ એટલે કોઈ જ પણ બહારની ઉડતી વાતો પર ભરોસો કરવો નહીં. હું મારા મમ્મી પપ્પા સાથે રાજી ખુશીથી રહેવા માગું છું, આવી વાત ત્યાં કરવામાં આવી છે. અને એ વિડીયો ઠાકરશ્રી રબારીએ તેમના ફેસબુક પેજ પર રીપોસ્ટ કર્યો છે અને એમાં શું લખ્યું છે ખબર છે? સમાજની મર્યાદા આબરૂ જાળવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બેટા. કિંજલ રબારીએ તો રબારી સમાજની આબરૂ જાળવી લીધી, પરંતુ ઓલા બે છોકરાઓ જે બીજા સમાજની દીકરીઓ લાવ્યા છે એને શું ઠાકરશ્રી રબારીની વાતનું માન નથી રાખ્યું અને રાખશે? આ વસ્તુ કરી એટલે તો નથી જ રાખ્યું, પરંતુ હવે રાખશે. શું એ સમાજની દીકરીઓ રબારી સમાજ પાછી આપશે? કારણ કે પાટીદાર સમાજ મેદાને છે. સાથે જ ચૌધરી સમાજના માતા પિતાનો પણ એક વિડીયો તમે જોયો હશે, જેમાં એના માતા પિતા વલખા મારી રહ્યા છે. એમની દીકરી એમને પાછી જોઈ છે. આમાં જોવા જઈએ તો કાયદાકીય રીતે ખોટું છે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ તમે જે રીતે જોવો છો તો આ સાચું બતાય છે ને તમને લોકોને. તો હવે જે રીતે કિંજલ રબારીનો કિસ્સો બન્યો તો એક સ્વાભાવિક વસ્તુ છે, એ લોકો પણ માગશે જ ને. તમે કોઈ સમાજમાં તમારી દીકરી આપતા નથી, ત્યાંથી જાય છે તો પણ પાછી લઈ આવો છો, તો તમારા સમાજના દીકરાઓ કોઈ સમાજની દીકરીઓ લાવ્યા હશે તો એ સમાજના આગેવાનો, એ માતા પિતા પણ એની દીકરીઓ પાછી તો માગશે જ ને. કારણ કે કોઈને જ ન જોતું હોય કે એમની દીકરી કોઈ બીજા સમાજમાં જાય, જતી હોય છે, એ લોકો માનતા હોય છે કારણ કે એમને એમના છોકરાઓનું ખુશી દેખાતી હોય છે. ખેર, વાત પણ નથી કરતા, પણ જ્યારે આવો એમ કહેવામાં આવે ને કે વારો આવતા બધા ઘા મારી દે, એટલે વારો આવ્યો છે, તમે મોકળું મેદાન મૂકી જ દીધું છે નિવેદન આપીને. હવે બધા જ બોલશે કારણ કે તમારા નિવેદન બાદ બે કિસ્સાઓ સામે આવવા અને કિંજલ રબારીનું પણ પરત પાછું આવું અને આટલા બધા સવાલો ઉઠવા. એટલે આ વાત કરવામાં આવી રહી છે કે એક સવાલ, એક નિવેદન, શબ્દો નાખા અને અનેક સવાલ.
તમારું શું માનવું છે આ ઘટનાને લઈને, આ વિચારને લઈને, જે પણ વસ્તુઓ હાલ સમાજની ઇર્દ ગિર્દ ફરી રહી છે એને લઈને, ઠાકોરજીના નિવેદનને લઈને તેમનું માન કેટલું ઘવાઈ શકે છે, તેમનું માન કોણ રાખી શકે છે, કોણે નથી રાખ્યું, તેને લઈને બધું જ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. હા, હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો, શેર કરજો. આ માહિતીથી લોકોને માહિતગાર કરજો, એટલે કોઈ એક નિવેદન પર કેટલો પ્રભાવ પડી શકે છે એ બીજા બધાને પણ ખ્યાલ આવે. ખેર, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો ચોક્કસથી કરજો. ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.